પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 9. એમાં આપણે જે છે શનિવારે એટલે કે છેલ્લા લેક્ચરમાં લેણદેણની તુલા કોને કહેવાય એ વિશેની ચર્ચા આપણે કરતા હતા. લેણદેણની તુલા એટલે શું? તો કે એક દેશના બીજા દેશ સાથે થતો વસ્તુ કે સેવાઓનો વિનિમય દર્શાવતું પત્રક, એને આપણે લેણદેણની તુલા કહેતા હતા. લેણદેણની તુલાના મુખ્ય બે પ્રકાર આપણે જોયા. એક સમતોલ લેણદેણની તુલા અને બીજી અસમતોલ લેણદેણની તુલા. સમતોલ લેણદેણની તુલા એટલે શું? તો કે જ્યાં આવક અને ખર્ચનો સરવાળો કેવો હોય? તો કે એક સરખો હોય. અસમતોલ લેણદેણની તુલા એટલે શું? તો કે જ્યાં આવક અને ખર્ચનો સરવાળો એક સરખો હોય નહીં. આ બે પ્રકારની તુલાઓ વિશે આપણે ભણતા હતા અને એમાં આપણે અસમતોલ તુલાના બે ભાગ એટલે કે પુરાંત વાળી તુલા અને ખાદ વાળી તુલા કોને કહેવાય એ અહીંયા આપણે જોઈશું. પુરાંત વાળી તુલા એટલે શું? તો કે જ્યારે જમા બાજુનો સરવાળો જે છે એ ઉધાર બાજુના સરવાળા કરતા કેવું હોય? તો કે વધારે હોય. જમા બાજુ શું લખાય? તો કે જમા બાજુ જે છે એ આવક લખાય અને ઉધાર બાજુ શું લખાય? તો કે ખર્ચ લખાય. એનો અર્થ એ કે ખર્ચ કરતા આવક વધારે હોય તો ઈ તુલાને કઈ તુલા કહેવાય? પુરાંત વાળી તુલા કહેવાય. આનાથી ઊંધું, જે તુલામાં ઉધાર બાજુનો સરવાળો એટલે કે ખર્ચનો સરવાળો જે છે જમા બાજુના સરવાળા કરતા એટલે કે આવક કરતા વધારે હોય એને આપણે શું કહીશું? ખાદ વાળી તુલા કહીશું. એટલે કે ખર્ચ વધારે અને આવક કેવી? ઓછી. છેલ્લા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે વાસ્તવમાં કોઈ દિવસ એક પણ તુલા સમતોલ હોય નહીં. કાં તો એમાં પુરાંત હોય કાં તો ખાદ હોય. પણ આપણે જે છે ડબલ એન્ટ્રી બુક કીપિંગ પદ્ધતિ પ્રમાણે જે છે હિસાબો લખીએ છીએ એટલે પરાણે આપણે શું કરીએ છીએ? હિસાબો મેળવીએ છીએ. વાસ્તવમાં હિસાબો કોઈ દિવસ મળતા હોતા નથી. પાકા સરવૈયામાં આપણે લખીએ જેટલી મિલકતો હોય એટલું દેવું કોઈ દિવસ હોય નહીં, જેટલો નફો હોય એટલી કોઈ દિવસ ખોટ હોય નહીં. બધું હોય અલગ અલગ પણ ડબલ એન્ટ્રી બુક કીપિંગ છે એટલે એક જ વ્યવહારની બે અસર થાય છે, પરિણામે હિસાબો મળી જાય છે. પણ વાસ્તવમાં હિસાબો કોઈ દિવસ મળતા હોતા નથી. આ એકાઉન્ટ છે એટલે મળી જાય છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાં તેમાં ખાદ અથવા તો પુરાંત હોય અને હોય જ તે. લેણદેણની તુલાઓના ખાતાની વાત કરીએ. બે ખાતા લેણદેણની તુલામાં આપણે જોવાના છે. એક ખાતું જે છે એ ચાલુ ખાતું છે અને બીજું જે ખાતું જે છે એ મૂડી ખાતું છે. બે પ્રકારના ખાતાઓની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. જોયું જશે ને તો ચાલુ થઈને. ચાલુ ખાતું કોને કહેવાય? તો કે જે ખાતાઓમાં ભૌતિક વસ્તુઓના વેપારનું મૂલ્ય એટલે કે નિકાસ કમાણી જમા બાજુ અને આયાતના ખર્ચા જે છે ઉધાર બાજુ નોંધવામાં આવતા હોય એને આપણે શું કહીએ છીએ? તો કે ચાલુ ખાતું કહીએ છીએ. માત્ર ને માત્ર આમાં બ્લર દેખાય છે. માત્ર ને માત્ર જો ભૌતિક વસ્તુઓની બાબત હોય, કાલે આપણે આ વિશે ચર્ચા કરી હતી છેલ્લા લેક્ચરમાં કે જો માત્ર ભૌતિક વસ્તુ હોય તો કઈ તુલા બને? તો વેપાર તુલા બને. માત્ર કઈ વસ્તુ હોય? ભૌતિક વસ્તુ હોય તો ભૌતિક વસ્તુઓનો આવક અને ખર્ચનું તુલા એટલે કઈ તુલા? તો કે વેપાર તુલા. પણ ભૌતિક સિવાય બંધ થઈ ગયું. તો આપણે એવી વાત કરતા હતા, હવે અહીંયા ધ્યાન બધાનું રહેશે તો વધારે મજા આવશે. આપણે એવી વાત કરતા હતા કે વેપાર તુલા કોને કહેવાય? તો માત્ર ભૌતિક વસ્તુની નિકાસ કમાણી કે ભૌતિક વસ્તુનો આયાત ખર્ચ જે તુલામાં નોંધવામાં આવતો હોય એને અને માત્ર એને જ આપણે શું કહીએ છીએ? તો કે વેપાર તુલા કહીએ છીએ. જો આયાત વધારે હોય અને નિકાસ આપણી કેવી હોય? ઓછી હોય. એટલે કે ખર્ચ વધારે હોય આવક ઓછી હોય તો આપણને શું મળે? તો કે ખાધ મળે. અને જો નિકાસ વધારે હોય અને આયાત ઓછી હોય એટલે કે આવકો વધારે હોય અને ખર્ચ ઓછો હોય તો આપણને શું મળે? પુરાંત મળે.
વેપાર તુલા કોને કહેવાય? માત્ર કઈ વસ્તુઓનો સમાવેશ થતો હોય? ભૌતિક વસ્તુઓનો. ચાલુ ખાતામાં એક બાજુ માત્ર ભૌતિક વસ્તુ અને બીજી કઈ વસ્તુઓનો સમાવેશ થાય? અભૌતિક વસ્તુ, જેને આપણે શું કહીએ છીએ? સેવાઓ કહીએ છીએ. સેવાઓના નિકાસથી થતી આવક અને આયાતની જે છે રકમો અહીંયા દર્શાવવામાં આવે છે. આપણે 1+2 કરીએ એટલે કે ભૌતિક વસ્તુઓની આયાત નિકાસ વત્તા અભૌતિક વસ્તુઓની આયાત નિકાસ, તો આપણું કુલ કયું ખાતું બને? ચાલુ ખાતું બને. આના ઉપરથી આપણને MCQ માં 1 માર્કનો પ્રશ્ન પૂછાય કે ચાલુ ખાતામાં કેટલા પ્રકારની વિગતો નોંધાય છે? ચાલુ ખાતામાં કેટલા પ્રકારની વિગતો નોંધાય? 2 પ્રકારની. કઈ કઈ 2 પ્રકારની? એક ભૌતિક વસ્તુની અને બીજું અભૌતિક વસ્તુની. માત્ર ભૌતિક વસ્તુની આપણે જો વિગતો લખતા હોઈએ તો કઈ તુલા બને? વેપાર તુલા. અને ભૌતિક વત્તા અભૌતિક બંને વસ્તુઓ આપણે જો દર્શાવતા હોય તો કઈ તુલા બને? લેણ દેણની તુલા. જેમાં રૂટીન, અત્યારે તમે એકાઉન્ટમાં હિસાબો લખતા હો તો 2 પ્રકારની મૂડી અથવા તો 2 પ્રકારની મિલકતો વિશેની માહિતી તમે લખતા હોય, ચાલુ મિલકત અને કાયમી મિલકત. એના આધારે ચાલુ મૂડી અને કાયમી મૂડી 2 પ્રકારની મૂડી તમે પાકા સરવૈયામાં હિસાબો લખતા હો ત્યારે દર્શાવતા હો. ચાલુ મૂડી ને બીજી કાર્યશીલ મૂડી એવું કહેવાય કે જે ડે ટુ ડે રૂટીન લાઈફમાં જરૂરી હોય એને કાર્યશીલ મૂડી કહીએ. તો અહીંયા જે ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન થાય એટલે કે રોજબરોજ આયાત અને નિકાસ થતી હોય એવી વસ્તુ ક્યાં દર્શાવવામાં આવે? ચાલુ ખાતામાં. મૂડી ખાતામાં કઈ વસ્તુ દર્શાવવામાં આવે? તો કે મૂડી આવક અને મૂડી ખર્ચની જેમ તમે હિસાબો લખો ત્યારે મૂડી આવક અને મૂડી ખર્ચમાં શું લખો? તો કે ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન માંથી જે આવક આપણને મળતી નથી, રોજબરોજના વ્યવહારમાંથી જે આવક આપણને મળતી નથી, પરંતુ સમયના લાંબા ગાળે જે આવક મળે અથવા તો સમયના લાંબા ગાળે જે ખર્ચ થાય એ કેવા ખર્ચ કે કેવી આવક કહેવાય? મૂડી આવક કે મૂડી ખર્ચ. એવી રીતે દેશમાં જે છે એ રૂટીન પ્રવૃત્તિથી અલગ લાંબા સમયગાળામાં જેટલા વહીવટ થતા હોય છે એ બધાનો સમાવેશ ક્યાં કરવામાં આવે? મૂડી ખાતામાં. એક દેશના અન્ય દેશ સાથેના મૂડી વ્યવહારો જ્યાં દર્શાવવામાં આવે, જેમ કે બોન્ડ છે, શેર છે, સોનું છે, મૂડી પ્રકારના ધિરાણો છે, સ્થાયી મૂડી રોકાણ છે, આ બધું શેમાં દર્શાવવામાં આવશે? મૂડી ખાતામાં. મૂડી ખાતામાં દર્શાવવામાં આવતી વિગતો 1 માર્કમાં આપણને પૂછાઈ શકે કે મૂડી ખાતામાં કઈ કઈ વિગતો જે છે એ સમાવવામાં આવે છે. ટૂંકમાં ચાલુ ખાતું વત્તા મૂડી ખાતાના સરવાળાને શું કહેવાય? તો કે લેણ દેણની તુલા. આ લેણ દેણની તુલામાં જે છે વસ્તુ અને સેવા બંનેનો સમાવેશ થાય, પણ વેપાર તુલામાં માત્ર ને માત્ર કોનો સમાવેશ થાય? ભૌતિક વસ્તુઓનો સમાવેશ થાય છે. અહીંયા સુધી ક્લિયર? કોને નથી? અહીંયા સુધી ખબર પડી? વેપાર તુલા અને લેણ દેણની તુલા. લેણ દેણની તુલાના ખાતા કેટલા? તુલાના ખાતા કેટલા? 2 ખાતા, ચાલુ ખાતા અને મૂડી ખાતા. ચાલુ ખાતામાં ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન લખાય, મૂડી ખાતામાં રોજબરોજ ન થતા હોય એવા વ્યવહાર લખાય. ચાલુ ખાતામાં 2 વિગતો દર્શાવવામાં આવે, વસ્તુની લગતી આયાત નિકાસ અને સેવાને લગતી આયાત નિકાસ. માત્ર વસ્તુને લગતી આયાત નિકાસ આપણે જે છે એ દર્શાવતા હોઈએ તો એ કઈ તુલા બની જાય? તો કે વેપાર તુલા. પણ બંને વસ્તુ સમાવતા હોઈએ તો કઈ તુલા બને? લેણ દેણની તુલા બને. આ બંને વચ્ચેનો તફાવત છે. માત્ર વસ્તુ હોય તો વેપાર તુલા, વસ્તુ વત્તા સેવા હોય તો કઈ તુલા? લેણ દેણની તુલા. ટોટલ 2 ખાતા, ચાલુ ખાતા અને મૂડી ખાતા. ચાલુ ખાતામાં કઈ વિગતો? તો કે ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન થાય એવી વસ્તુ અને સેવા. મૂડી ખાતામાં જે ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન થતા નથી એવા મૂડી અને સેવા મૂડી ખાતામાં દર્શાવવામાં આવતા હોય છે. લેણ દેણની તુલાને અસર કરતા પરિબળો કયા કયા છે એના વિશેની વાત કરીએ. એટલે કોઈ દેશમાં પુરાંત વધતી હોય એટલે કે આવક વધે તો શું કામ આવક વધે છે? કોઈ દેશમાં ખોટ થતી હોય એટલે કે ખાધ થતી હોય તો શા માટે ખાધ કે ખોટ થાય છે એ દર્શાવતી બાબતો એને આપણે અસર કરતા પરિબળો કહે છે. લેણ દેણની તુલા ઉપર આયાત નિકાસ, મૂડીની હેરફેર, સાધનોની હેરફેર, મૂડી રોકાણ અને ધિરાણ જેવી પ્રવૃત્તિઓ અસર કરતી હોય છે. હવે જો આયાત નિકાસ જે છે એના આધારે લેણ દેણની તુલા સીધી અસર પામે. જો દેશમાં એક ધારી આયાતમાં વધારો થતો હોય તો દેશનો ખર્ચ કેવો થઈ જાય? તો કે વધી જાય. એટલે પુરાંત વાળી જે તુલા હોય એ કેવી બની જાય? ખાધ વાળી તુલા. જો દેશમાં એક ધારી નિકાસ વધતી હોય એટલે કે વસ્તુ બહાર વેચતા હોય અને આપણને આવક થતી હોય તો આવકને કારણે તુલા કેવી બને? તો કે પુરાંત વાળી તુલા બને. મૂડીની હેરફેર, આપણા દેશમાંથી મૂડી વિદેશમાં એક ધારી વહી જતી હોય એટલે કે ખર્ચો એક ધારો જતો હોય તો આપણને ખાધ વાળી તુલા જોવા મળે. વિદેશમાંથી એક ધારી મૂડી આપણા દેશમાં આવતી હોય તો આપણને પુરાંત વાળી તુલા મળે. સાધનોની હેરફેર, આપણા સાધન બહાર જાય તો ખોટ થાય, કોકના સાધન આપણી ત્યાં આવે તો જે છે પુરાંત થાય. મૂડી રોકાણ, આપણે કોક દેશમાં મૂડી રોકાણ કરીએ તો આપણા પૈસા વહ્યા જાય, કોક દેશ આપણામાં મૂડી રોકાણ કરે તો પૈસા આવે, એના આધારે
તુલાઓમાં ફેરફાર થાય. આવા પરિબળોને કારણે લેનદેનની તુલા પુરાંત અથવા તો ખાધવાળી બને છે. પરિબળો મુખ્યત્વે દેશના આર્થિક વિકાસના સ્તર ઉપર આધાર રાખે છે. હવે કોઈ પણ દેશમાં તુલા જે છે એ ખાધવાળી રહેશે કે પુરાંતવાળી રહેશે એનો આધાર કોના ઉપર છે? તો કે દેશ કેટલો વિકસિત છે અને કેટલો અલ્પ વિકસિત છે. દાખલા તરીકે અમેરિકા જેવા દેશ જુઓ, ચીન જેવા દેશ જુઓ, જે વિકસિત દેશ હોય ત્યાં મોટે ભાગે આ તુલાઓ કેવી હોય? તો કે પુરાંતવાળી. શું કામ? તો કે ત્યાં આયાતનું પ્રમાણ ઓછું હોય અને નિકાસનું પ્રમાણ કેવું હોય? તો કે વધારે હોય. પણ ભારત જેવા વિકાસશીલ દેશ તમે જુઓ કે જેની વિકાસનું સ્તર હજી ઓછું છે, તો આવા દેશોમાં તુલા આપણને કેવી જોવા મળે? ખાધવાળી જોવા મળે. શું કામ ખાધવાળી? તો કે આપણે નિકાસ કરીએ એની કરતા આયાત કેવી કરીએ? આપણે નિકાસ કરીએ એની કરતા આયાત કેવી કરીએ? આયાત વધારે કરીએ, ઓછી કરીએ. ભારત જેવો દેશ આયાત કેવી કરે? ઓછી કરે. નિકાસ કેવી કરે? વધારે કરે. લ્યો, ભારત દેશ નિકાસ વધારે કરે ને આયાત ઓછી કરે, બરોબર કે નહીં? તને હા કે ના? હા, લ્યો, હમણાં જ કીધું કે ભાઈ આપણો દેશ વિકાસશીલ દેશ છે એટલે આયાત વધારે કરવી પડે. તી કે આયાત ઓછી કરે. આપણા દેશમાં આયાત શું થાય? હા, અને નિકાસ કેવી હોય? એટલે આપણી તુલા કેવી જોવા મળે? ખાધવાળી પુરાંતવાળી કેવી જોવા મળે? હા, કેવી જોવા મળે? પુરાંતવાળી જોવા મળે. આપણે આયાત વધારે કરીએ, ખર્ચો વધારે થાય, નિકાસ ઓછી કરીએ એટલે આવક ઓછી થાય એટલે આપણને પુરાંત જોવા મળે. બરોબર કે નહીં? હા, બરોબર કે નહીં? હા કે ના? તો હું જોવા મળે? ખાધ જોવા મળે. તો પુરાંતમાં હા પાડે. પુરાંત એટલે પૈસા આપણી પાસે આવતા હોય. હવે આયાત વધારે કરીએ તો પૈસા ક્યાંથી વધારે આવે? જાય પૈસા. એટલે ભારત દેશની તુલા કેવી જોવા મળે? ખાધવાળી જોવા મળે. કેવી જોવા મળે? ખાધવાળી એટલે કેવી? હા, આયાત વધારે અને નિકાસ કેવી? આયાત કરતા વધારે કે ઓછી? નિકાસ ઓછી. નિકાસ ઓછી અને આયાતો વધારે. લે, કન્ફ્યુઝ ક્યાં? તમે પ્રશ્ન પૂછો. પરિબળો આપેલા છે. સૌથી પહેલો હુંડિયામણનો દર. હુંડિયામણનો દર એટલે શું? તો કે આની પછી તો આખો એનો મુદ્દો જ છે. હુંડિયામણનો દર એટલે એક દેશના ચલણની સામે બીજા દેશના ચલણનું મૂલ્ય, એને આપણે શું કહીએ છીએ? હુંડિયામણનો દર. દાખલા તરીકે ભાઈ આપણે $1 લેવું હોય તો 60 રૂપિયા આપવા પડે. આ હુંડિયામણનો દર કહેવાય. કે અમેરિકાનું એક ચલણ લેવા આપણે ભારતના કેટલા ચલણ આપવા પડે છે? 60. હવે જો હુંડિયામણનો દર વધે તો દેશને શું થાય અને હુંડિયામણનો દર ઘટે તો દેશને શું થાય? એની અસર તુલા ઉપર જોવા મળે. દાખલા તરીકે આપણે અમેરિકામાંથી વસ્તુ મંગાવી હોય, અમેરિકામાંથી દાખલા તરીકે વસ્તુ મંગાવી હોય, આપણે $1 બરાબર 60 રૂપિયાની બદલે $1 બરાબર 65 રૂપિયા થઈ જાય તો આપણા ખર્ચા કેવા થઈ જાય? વધી જાય. શું કામ ખર્ચો વધ્યો? કારણ કે આપણી હુંડિયામણના દરમાં શું થયો? તો કે વધારો થયો. એટલે આયાત કરવાના સમયે જો હુંડિયામણનો દર વધે, ખાસ સાંભળજો કોમર્સના વિદ્યાર્થી છો ને આ સમજવું જરૂરી છે. આયાત કરવાના સમયે જો હુંડિયામણનો દર વધે તો દેશ માટે કેવું કહેવાય? નુકસાન કહેવાય. પણ નિકાસ કરવાના સમયે હુંડિયામણનો દર વધે તો એ પાછું દેશ માટે સારું કહેવાય. કઈ રીતે સારું? તો આપણે જે છે બ્લેન્ક પેજમાં એક વસ્તુ જોઈએ. બે પરિસ્થિતિની આપણે વાત કરશું જેમાં $1 બરાબર 60 રૂપિયા થાય અને $1 બરાબર 65 રૂપિયા થાય. હવે આપણે એવું માનીએ છીએ કે ભાઈ બે જ દેશ વચ્ચે ફિલહાલ આપણે વેપાર સમજીએ. એક અમેરિકા છે અને એક આપણો દેશ એટલે કે ભારત છે. આ બંને વચ્ચે જે છે એ પ્રવૃત્તિ થાય છે. પહેલા એવું માનીએ કે આપણે શું કરીએ છીએ? આયાત કરીએ છીએ. આયાત કરીએ છીએ એટલે એવું માનીએ કે ભાઈ અમેરિકા પાસેથી આપણે $1 ની વસ્તુ લઈએ છીએ. અમેરિકા પાસેથી આપણે કેટલા ડોલરની વસ્તુ લઈએ છીએ? $1 ની. તો આ $1 ની વસ્તુ લેવા માટે ભારતીય રૂપિયામાં અમેરિકાને કેટલા ચૂકવવા પડશે આપણે? તો કે 60 રૂપિયા ચૂકવવા પડશે. એ જ 60 રૂપિયાનો હુંડિયામણનો દર 65 રૂપિયા થઈ ગયો. એટલે કે $1 બરાબર હવે આપણે કેટલા રૂપિયા આપવા પડશે? તો કે 65 રૂપિયા આપવા પડશે. તો આ $1 વાળી વસ્તુ લેવા માટે હવે આપણે અમેરિકાને કેટલા રૂપિયા આપવાના? તો કે 65 રૂપિયા આપવાના. તો જો તો આના કારણે આપણો ખર્ચ કેટલો ઘટ્યો? 5 રૂપિયા ખર્ચ ઘટ્યો આપણો. 5 રૂપિયા આપણો ખર્ચ ઘટ્યો. લ્યો, હા, વૈધો કહેવાય. ખર્ચ આ શું કહેવાય? વૈધો. તો આપણી તુલા કઈ જોવા મળે આમાં? નો જોવા જ ન મળે.
ખાધવાળી જોવા મળે. શું કામ? તો કે ભાઈ ખર્ચ વધ્યો છે. હવે આનું આપણે નિકાસ સમયે વાત કરીએ કે ભાઈ આપણે અમેરિકાને $1 જેટલી વસ્તુ વેચવી છે. ખાસ ધ્યાન રાખજો, અમેરિકાને આપણે $1 ની વસ્તુ વેચવી છે તો અમેરિકા 60 રૂપિયા લેખે આપણને કેટલા રૂપિયા આપશે? અમેરિકાને આપણે $1 ની વસ્તુ વેચવી તો 60 રૂપિયા લેખે અમેરિકા આપણને કેટલા રૂપિયા આપશે? હે, $1 નો માલ આપણે અમેરિકાને 60 રૂપિયામાં વેચવો તો અમેરિકા આપણને કેટલા આપે? 60 રૂપિયા આપશે. કેટલા રૂપિયા આપશે? 60 રૂપિયા. ઈ જ $1 નો ભાવ 65 રૂપિયા થઈ જાય તો આપણે ઈ જ તે અમેરિકાને $1 ની વસ્તુ વેચીએ તો હવે અમેરિકા 60 ની બદલે આપણને કેટલા આપશે? 65 આપશે. એટલે કે આપણી આવકમાં શું થયો? વધારો થયો. તો આ આપણને શું દર્શાવે? પુરાંત દર્શાવે. તો જો અહીંયા હુંડિયામણનો દર વધ્યો તો ખાધ ક્યારે થાય? આપણને આયાત કરીએ તો આપણને નુકસાન જાય. પણ જ્યારે આપણે નિકાસ કરીએ છીએ ત્યારે જેમ જેમ હુંડિયામણનો દર વધે એમ આપણા દેશના વેપારી માટે ઈ કેવું ગણાય? તો કે ઈ સારું ગણાય. દાખલા તરીકે અત્યારે જે છે $1 બરાબર $1 બરાબર જે છે 80 કે 82 રૂપિયાનો ભાવ ચાલે છે. ઈ જ આગળ જતા $1 બરાબર 100 રૂપિયાનો દાખલા તરીકે ભાવ થઈ ગયો તો અહીંનો વેપારી તો $1 ની જ વસ્તુ મોકલશે. ત્યાંથી આપણને કેટલા મળી જશે? જે પહેલા 80 રૂપિયા મળતા હતા એની બદલે હવે કેવા મળશે? 100 રૂપિયા મળશે. તો પુરાંત જે છે એ કેવી થઈ ગઈ? આપણી વધી ગઈ. પણ ક્યારે વધે? નિકાસ કરતા હોઈએ તો. વિદેશમાં માલ વેચતા હોઈએ અને હુંડિયામણનો દર વધે તો ઈ સારું કહેવાય. વિદેશમાંથી માલની આયાત કરતા હોય અને હુંડિયામણનો દર વધે તો એ આપણા માટે કેવું કહેવાય? નુકસાનકારક કહેવાય. ખ્યાલ આવ્યો તમને આ હુંડિયામણનો દર? આયાત કરતા સમયે જો હુંડિયામણનો દર વધે તો આપણને નુકસાન થાય. આયાત કરતા સમયે હુંડિયામણનો દર ઘટે એટલે કે 65 ના 60 રૂપિયા થઈ જાય, 60 ના 50 રૂપિયા થઈ જાય, 50 ના 40 રૂપિયા થઈ જાય. પછી આયાત કરીએ તો આપણો ખર્ચ કેવો થાય? કેવો થાય ખર્ચ? હા, ઓછો થાય. 60 ના 40 રૂપિયા જ પછી આપણે દેવા પડે. ઈ જ તે ઊંધું નિકાસમાં જેમ જેમ હુંડિયામણનો દર વધે તેમ તેમ આપણા દેશની લોકોની આવકમાં શું થાય? તો કે વધારો થાય. એટલે તમે જો જ્યારે જ્યારે વિદેશી ચલણનો ભાવ વધે ત્યારે ત્યારે દેશની આયાત નિકાસમાં અસર જોવા મળે. દાખલા તરીકે $1 બરાબર 80 રૂપિયાનો ભાવ હોય અને એવી ખબર પડે કે ભાઈ ભવિષ્યમાં $1 બરાબર 70 રૂપિયાનો ભાવ થઈ જવાનો તો વર્તમાનમાં આયાતો કેવી થઈ જાય? તો કે ઘટી જાય. શું કામ ઘટી જાય? તો કે જ્યારે $1 બરાબર 70 રૂપિયાનો ભાવ થશે ત્યારે ભવિષ્યમાં વસ્તુ ખરીદીશું એવું માનીને લોકો વસ્તુ ખરીદે નહીં. અને અત્યારે $1 બરાબર 80 રૂપિયા છે ત્યારે વધુમાં વધુ શું કરી દે? નિકાસ કરી દે. એનાથી થાય શું? તો કે વધુમાં વધુ આવક મળે. તો આના આધારે હુંડિયામણના દરોમાં ફેરફાર થાય. વેપાર થતી વસ્તુ અને સેવાની પોતાના દેશ તથા વિદેશમાં કિંમત. હવે આપણા દેશમાં આપણે જે વસ્તુ વેચીએ છીએ એની કેટલી કિંમત છે અને વિદેશમાં કેટલી કિંમત છે? જો આપણી વસ્તુની વિદેશમાં વધુ કિંમત હોય તો આપણને આવક કેવી મળે? તો કે વધારે મળે. વધારે આવક મળે તો એ આપણને પુરાંતમાં વધારો કરે. વેપાર થતી વસ્તુની વિવિધતા અને ગુણવત્તા. વસ્તુમાં વિવિધતા અને ગુણવત્તા હશે તો વિદેશવાળા વસ્તુ ખરીદશે. જો વધુ વૈવિધ્યસભર વસ્તુ આપણે આપતા હશું તો આપણું વેચાણ વિદેશમાં કેવું હોય છે? વધારે હશે. વેચાણ વધારે હશે તો આવકમાં શું થશે? વધારો. પણ વિવિધતા અને ગુણવત્તા ઓછી હશે તો વસ્તુ વિદેશમાં વેચાશે કેવી? ઓછી વેચાશે. વસ્તુ ઓછી વેચાશે તો આવક કેવી થશે? ઓછી થશે. અનિવાર્ય આયાતો. અનિવાર્ય આયાતો એટલે શું? તો કે ભાઈ પ્રાથમિક જરૂરિયાતની આયાતો. હવે એમાં હુંડિયામણનો ભાવ વધે ઘટે કે ગમે એ થાય આવી આયાતો કરવી પડે. દાખલા તરીકે અનાજ એવી આયાત છે કે અનાજને એવું નિકાસ છે કે એને હુંડિયામણનો દર ગમે એટલો વધઘટ થાય એ તમારે જે છે વસ્તુ આયાતનો નિકાસ કરવું જ પડે. તો એવા સમયે તમે જે છે અનિવાર્ય આયાતો વાળી વસ્તુઓ મંગાવો છો કે મોકલો છો? એટલે કે આયાત કરો છો કે નિકાસ કરો છો એના આધારે તમારી જે છે તુલામાં ખાધ અને પુરાંત જોવા મળે. દેશના આર્થિક વિકાસનું સ્તર. જો દેશ ઝડપથી વિકાસ પામતો હોય તો દેશની તુલા પુરાંત વાળી હોય. શું કામ પુરાંત વાળી હોય? તો કે ઝડપી વિકસિત થતો દેશ આયાત કરતા નિકાસ કેવી કરતો હોય? તો કે વધારે કરતો હોય. નિકાસ વધારે કરતો હોય તો વેચાણ વધારે થાય. વેચાણ વધારે થાય તો આવક વધારે મળે. પરિણામે જે છે તુલા કેવી જોવા મળે આપણને? તો કે પરિણામે આપણને પુરાંત વાળી જોવા મળે. વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશ. તમે જે દેશમાં કામ કરો છો એ દેશમાં તમારી આર્થિક પ્રવૃત્તિ ઉપર જો અંકુશ રાખેલો હશે તો સ્વાભાવિક છે ખરીદ વેચાણની પ્રવૃત્તિ કેવી થશે? ઓછી થશે. ખરીદ વેચાણની પ્રવૃત્તિ ઓછી થાય તો દેશમાં જે છે એ આવક ઓછી આવે. પરિણામે જે છે તુલા ખાધવાળી જોવા મળે. વેપારને આધાર આપતી સવલતો જેવી કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર અને અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ.
જો આવી સુવિધાઓ દેશમાં જે છે ઉદ્યોગોને સરળતાથી મળી જતી હોય તો દેશના ઉદ્યોગોને એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ લઈ જાવો કેવો બને? તો કે સરળ બને. દાખલા તરીકે તમે જો હમણાં નરેન્દ્ર મોદી ભાવનગર આવ્યા હતા ત્યારે એને સમુદ્ર સે સમૃદ્ધિ નામની યોજનાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત શું કરવાના? તો કે પોર્ટ વિસ્તાર જેટલા હોય, જેટલા બંદર વિસ્તાર હોય એની કનેક્ટિવિટી વધારવાની. શું કામ કનેક્ટિવિટી વધારવાની? તો કે દેશમાં જે માલ ઉત્પન્ન થાય છે એ સરળતાથી પોર્ટ સુધી પહોંચી શકે. દાખલા તરીકે તમે અત્યારે જો અહીંયા જૂના બંદર અને નવા બંદર વચ્ચે જે છે આપણે બંને બંદર વચ્ચે અને ત્યાંથી લઈને અલંગ સુધીના રસ્તાઓ રિપેરિંગ અને નવા રસ્તાઓ ઓવરબ્રિજ એની જે છે એ પ્રવૃત્તિ શરૂ છે. આવું થાય શું કામ? તો કે શહેરના લોકોને બહુ તકલીફ ન પડે અને જે ઉત્પાદિત માલ થયો છે સીધો બંદર સુધી પહોંચી જાય અને ત્યાંથી વિદેશમાં માલ વયો જાય. જો ટ્રાન્સપોર્ટની સુવિધા સસ્તી હશે તો માલ મોકલવો આપણા દેશના ઉદ્યોગો માટે કેવો થઈ જશે? સસ્તો થઈ જશે. પરિણામે વિદેશમાં આપણે જે છે સસ્તા ભાવે વસ્તુ વેચી શકશું. સસ્તા ભાવે વસ્તુ વેચશું એટલે વેચાણ કેવું થશે? તો કે વધારે થશે. વેચાણ વધારે થશે એટલે દેશની આવકમાં શું થશે? તો કે વધારો થશે. અહીં આપણને કાલ્પનિક આંકડા સાથે લેણદેણની તુલા વિશેની માહિતી આપેલી. બે પ્રકારના ખાતા છે, ચાલુ ખાતા અને મૂડી ખાતા. જમા બાજુ કરોડ રૂપિયામાં અને ઉધાર બાજુ કરોડ રૂપિયામાં. જમા બાજુ શું થાય? તો હમણાં જ આપણે વાત કરી, જેટલી આવક હોય આ આવક બધી જેમાં પૈસા આવતા હશે એ બધું જમા બાજુ લખ્યું હોય છે, અને ઉધાર બાજુ ખર્ચા કે જેમાં પૈસા જતા હશે આ બધું જે છે એ ઉધાર બાજુ લખેલું હોય છે. તમે જો એક બાજુનો સરવાળોમાં અને બીજા બાજુના સરવાળોમાં થોડો ફેરફાર છે, પણ છેલ્લે બંનેને કેવા કરી દીધા? તો કે સરખા કરી દીધા. વાસ્તવમાં આપણે હમણાં જ જોયું કોઈ પણ તુલા સમતોલ હોય નહીં, પણ અહીંયા જો ગમે એમ કરીને તુલાને કેવી કરી નાખી? તો કે સમતોલ કરી નાખી. શું કામ? તો કે ડબલ એન્ટ્રી સિસ્ટમ છે એટલા માટે. પછી હુંડિયામણના દરનો ખ્યાલ, છેલ્લો મુદ્દો અને 5 માર્કમાં અને 3 માર્કમાં વારંવાર પૂછાતો પ્રશ્ન. હુંડિયામણના દરનો ખ્યાલ 5 અને 3 માટે બહુ આઈએમપી એવો પ્રશ્ન. હુંડિયામણનો દર કોને કહેવાય? એની હમણાં જ આપણે વાત કરી કે $1 બદલામાં કેટલા રૂપિયા આપવા પડે, કેટલા પાઉન્ડ આપવા પડે, કેટલા યેન આપવા પડે, કેટલા રૂબી આપવા પડે. આ બધું જે છે એ હુંડિયામણનો દર કહેવાય. એટલે કે એક દેશના ચલણની સરખામણીએ બીજા દેશના ચલણનું મૂલ્ય, એને આપણે શું કહીશું? હુંડિયામણનો દર. ભારતના નાગરિકને વિદેશમાં વસ્તુની ખરીદી કરવી હોય તો સીધી રૂપિયામાં ખરીદી કરી શકતો નથી. તેને પેલા પોતાનું ચલણ જે છે એ જે તે દેશના ચલણમાં ફેરવવું પડે, અથવા તો શેમાં ફેરવવું પડે? તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય હોય એવા ચલણ. દાખલા તરીકે ભાઈ મારે અહીંથી જે છે એ દાખલા તરીકે ભાઈ ફ્રાન્સમાં કોઈ ખરીદી કરવી છે તો ત્યાં હું ભારતીય કરન્સીમાં ખરીદી ન કરી શકું, કાં તો ફ્રાન્સમાં જે કરન્સી ચાલતી હોય એ કરન્સી મારે લેવી પડે, અથવા તો આંતરરાષ્ટ્રીય માન્ય એવો ડોલર મારે લેવા પડે, તો જ વસ્તુનું હું શું કરી શકું? ત્યાં જઈને ખરીદ વેચાણ કરી શકું. આ પ્રક્રિયાને વિદેશી હુંડિયામણની માંગ અને પુરવઠો દર્શાવે છે. હવે જ્યાં તમારી વસ્તુની માંગ હશે ત્યાં તમારી કરન્સી કેવી થશે? તો કે મજબૂત થશે. દાખલા તરીકે પહેલા $1 બરાબર $1 હતો. તમને લોકોને ખ્યાલ હશે કે 1947માં દેશ આઝાદ થયો ત્યારે $1 ભાવ કેટલા રૂપિયા હતો? તો કે $1 હતો. અત્યારે ઈ જ ડોલરનો ભાવ કેટલા રૂપિયા થઈ ગયા? તો કે $87 થઈ ગયા. તો એનો અર્થ એવું કે ભાઈ આઝાદી સમયે આપણે વધુ સમૃદ્ધ હતા અને અત્યારે આપણે નથી સમૃદ્ધ, એવો એનો અર્થ થયો? તો કે નહીં. ધીરે ધીરે રૂપિયાની માંગ કેવી થવા માંડી? તો કે ઘટવા લાગી. તમે 11મા ધોરણમાં માંગનો નિયમ ભણીને આવેલા જ. જેમ જેમ વસ્તુની માંગ વધે તેમ તેમ વસ્તુનું મૂલ્ય કેવું થતું જાય? તો કે વધતું જાય. હવે વિદેશમાં કોઈ રૂપિયાની માંગ જ નથી કરતું એટલે રૂપિયાનું જે છે મૂલ્ય કેવું થતું જાય? ઘટતું જાય. વિદેશના બધા જ લોકો કોની માંગ કરે છે? તો કે ડોલરની માંગ કરે છે. એટલે ડોલરનું મૂલ્ય કેવું થાય? તો કે વધતું જાય. હવે આપણને કોમર્સના વિદ્યાર્થી તરીકે એવો પ્રશ્ન પાછો થાય કે ભાઈ કોઈ જે છે રૂપિયાની માંગ કેમ નથી કરતું? થાય એવો પ્રશ્ન આપણને કે શા માટે વિશ્વમાં ડોલરની માંગ થાય, રૂપિયાની માંગ શું કામ નથી થતી? થાય એવો પ્રશ્ન તો પૂછો કેમ? કે જેના થકી કઈક વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કરવાનું. હવે અમેરિકા પાસે પુષ્કળ પ્રમાણમાં પ્રોડક્ટ છે, તો અમેરિકા પાસેથી આપણે પ્રોડક્ટ ખરીદવા માટે શું કરવું પડે? તો કે અમેરિકન પૈસા, અમેરિકન નાણાં ચૂકવવા પડે. હવે ભારત પાસે ન કોઈ પ્રોડક્ટ છે, ન કોઈ સારી સાધન સંપત્તિ છે, તો ભારત પાસેથી લોકો શું ખરીદશે? કાંઈ ખરીદશે નહીં. પરિણામે કોઈ રૂપિયાની માંગ જ નથી કરતું. ભારતની પાસે કોઈ વૈશ્વિક સ્તરે વેચી શકાય એવા કોઈ પણ પ્રકારના જે છે એ સારા એવા સાધનો, યંત્રો, વસ્તુ કાંઈ છે જ નહીં. ભારત પાસે વસ્તુ નથી એટલે ભારતની વસ્તુ કોઈ ખરીદતું નથી.
ભારતની વસ્તુ કોઈ ખરીદતું નથી એટલે ભારતના રૂપિયાની માંગ થતી નથી, અને માંગ નથી થતી એટલે ભારતીય ચલણ કેવું રહે તો કે નબળું. પણ એની બદલે એવું થાય કે ભાઈ ભારતની પ્રોડક્ટની માંગ એક સામટી વધી જાય, તો હવે જે વિદેશના લોકોને ભારતીય વસ્તુ ખરીદવી હોય તો એને બદલામાં આપણને શું આપવું પડે તો કે રૂપિયા આપવા પડે. હવે જે તે દેશના વ્યક્તિને, દાખલા તરીકે ભાઈ ચીન વાળા વ્યક્તિને ભારતમાંથી વસ્તુ ખરીદવી હોય તો એને શું કરવું પડશે તો કે ભાઈ એને પેલા વિશ્વ બજારમાં જઈને પોતાની ચાઇનીઝ કરન્સી વેચવી પડશે. એના બદલામાં એ શું લેશે તો કે ભારતીય કરન્સીની માંગ કરશે. માંગ કરશે એટલે એને ભારતીય કરન્સી મળશે. આ ભારતીય કરન્સી ચીનનો વેપારી કોને આપશે તો કે ભારતના વેપારીને આપશે, અને ભારતનો વેપારી પછી એને શું આપશે માલ આપશે. એવી જ રીતે જાપાનનો વેપારી હોય એને ભારતીય પ્રોડક્ટ લેવું હોય તો એ પેલા શું કરશે તો કે પોતાની જાપાનની કરન્સી વિશ્વ બજારમાં વેચશે, ત્યાંથી રૂપિયાની માંગ કરશે. રૂપિયાની માંગ કરશે એટલે રૂપિયો કોને મળશે જાપાનના વેપારી. આ જાપાનનો વેપારી રૂપિયો કોને આપશે તો કે ભારતના વેપારી, અને ભારતનો વેપારી પછી એને માલ કે સેવા મોકલશે. પણ આપણી પાસે કોઈ માલ કે સેવા એવી વેચાણ માટેની છે જ નહીં, વસ્તુ કોઈ વેચાણ માટેની છે નહીં, એટલે ભારતમાં કોઈ માંગ કરતું નથી, ભારતીય વસ્તુની માંગ નથી થતી એટલે વિશ્વ બજારમાં રૂપિયાની માંગ કેવી રહે ઓછી રહે. રૂપિયાની માંગ ઓછી રહે એટલે રૂપિયાનું મૂલ્ય કેવું થતું જાય તો કે ઘટતું જાય. વ્યાખ્યા: જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતરિત કરી શકાય તેને હુંડિયામણનો દર કહેવામાં આવે છે. એક માર્કમાં વારંવાર પૂછાય એવો પ્રશ્ન, અને આમાંથી તમને એમસીક્યુ પણ પૂછાય કે જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતરિત કરી શકાય તેને ખાલી જગ્યા અથવા તો કયો દર કહેવામાં આવે છે? કયો દર કહેવામાં આવે? હુંડિયામણનો દર. એટલે કે એમસીક્યુ અને 1 માર્કનો પ્રશ્ન અહીંથી આપણને મળ્યો. એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણનો દર. બીજી વ્યાખ્યા અથવા તો અર્થ આપી દીધો. એક દેશના ચલણના બદલામાં બીજા દેશના ચલણમાં થતો જે છે એ વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણનો દર. અન્ય શબ્દમાં વિદેશી ચલણના એક એકમ ખરીદવા માટે પોતાના દેશના કેટલા ચલણ ચૂકવવા પડે છે તેને હુંડિયામણનો દર કહેવાય. હમણાં આગળ આપણે જોયું કે ભાઈ અમેરિકાનું એક ચલણ લેવા માટે ભારતનું 60 ચલણ આપવું પડતું હતું, તો આ શું થઈ ગયું? હુંડિયામણનો દર. ઉદાહરણ તરીકે અહીંયા આપણને જો એ જ ઉદાહરણ આપેલું છે કે ભાઈ $1 બરાબર 60 રૂપિયા હોય તો એક ચલણ અમેરિકાનું લેવા ભારતના કેટલા ચલણ આપવા પડ્યા તો કે 60. એ જ રીતે એક ચલણ 65 રૂપિયાનું થઈ જાય તો વિદેશનું એક ચલણ લેવા આપણે કેટલા રૂપિયા આપવા પડે? 65 રૂપિયા આપવા પડે. હુંડિયામણનો દર ઊંચો થાય એટલે કે રૂપિયાનું મૂલ્ય ઘટે તો શું અસર થાય તો કે ભાઈ વિદેશી ચલણ મોંઘું બને છે. આયાત મોંઘી થતા આયાતની માંગ ઘટે અને નિકાસ સસ્તી થતા નિકાસ વધે. હમણાં આપણે અહીંયા જો જે આ વાત કરી ઈદુઈ અર્થઘટનમાં અહીંયા આપણને આપી કે જો 60 રૂપિયાને બદલે ચલણ 65 રૂપિયાનું થઈ ગયું એટલે કે વિદેશી ચલણ આપણા માટે કેવું થઈ ગયું? મોંઘું થઈ ગયું. હવે $1 લેવો હોય તો આપણે કેટલા રૂપિયા આપવા પડે? 65 રૂપિયા આપવા પડે. તો હવે જે ડોલર લેવાના 60 ને બદલે 65 રૂપિયા આપવા પડતા હતા એટલે આપણા ખર્ચમાં શું થયો તો કે વધારો થયો. ખર્ચ વધ્યો એટલે આપણે આયાતો કેવી કરશું? ઓછી કરશું. અને બદલામાં આપણને 60 ની બદલે હવે પૈસા કેટલા મળશે જો વિદેશમાં વેચાણ કરશું? તો 65. એટલે આપણી નિકાસોમાં શું થઈ જશે તો કે વધારો થઈ જશે. તો એ જ વસ્તુ અહીંયા આપણને કીધેલી છે કે ભાઈ હુંડિયામણનો દર ઊંચો થાય એટલે કે રૂપિયાનું મૂલ્ય ઘટે તો આયાતો મોંઘી થતા આયાતો ઘટે અને નિકાસ કેવી થાય તો કે વધે. એનાથી ઉલટું જો હુંડિયામણનો દર નીચો થાય એટલે કે રૂપિયાનું મૂલ્ય વધે એટલે કે $1 બરાબર 65 ની બદલે $1 બરાબર 60 રૂપિયા થઈ જાય તો હવે વિદેશમાં વસ્તુ વેચશું તો આપણને પૈસા કેવા મળશે તો કે ઓછા મળશે. તો વિદેશમાં આપણે વસ્તુ વેચશું નહીં અને વિદેશમાંથી વસ્તુ મંગાવી હશે તો આપણને વસ્તુ કેવી પડશે તો કે સસ્તી. પહેલા એક વસ્તુ ખરીદવા માટે 65 રૂપિયા આપવા પડતા હતા, હવે એ જ વસ્તુ ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડે? 60 રૂપિયા આપવા પડે. પરિણામે જે છે એ ચલણ સસ્તું બનતા આયાત વધે અને નિકાસ ઘટે છે. તો આ હતું ચેપ્ટર નંબર 9. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. ઓનલાઈન વાળાને કોઈ પ્રશ્ન હોય તો બોલો, અને અહીંયા બેઠેલામાંથી તમને કઈ પ્રશ્ન હોય તો બોલો. હા, 3 કેટલા? 3 ક્ષેત્ર જરૂરી છે: ખેતી ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર. એમાંથી એક ક્ષેત્ર આપણે ઓલરેડી 8મા ચેપ્ટરમાં જોઈ ગયા એટલે કે કૃષિ ક્ષેત્ર જોઈ ગયા. દેશમાં સૌથી વધુ રોજગારી એટલે કે 49% રોજગારી આપતું એકમાત્ર ક્ષેત્ર એટલે કે ખેતી ક્ષેત્ર. હવે આપણે બીજું અગત્યનું એવું ક્ષેત્ર પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એટલે કે ઉદ્યોગ ક્ષેત્રની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. ઉદ્યોગ ક્ષેત્ર શા માટે જરૂરી છે? તો કે કોઈ પણ દેશને વિકસિત થવું હોય તો કોની જરૂર પડે? તો કે ઉદ્યોગની જરૂર પડે. નિકાસો વધારવી હોય કે લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવું હોય, બધી જગ્યાએ કોની જરૂર પડે? તો કે ઉદ્યોગ ક્ષેત્રની જરૂર પડે. દાખલા તરીકે દેશને આયાત નિકાસ વધારવી હોય, ભાઈ છેલ્લે દેશમાં આયાત નિકાસ વધારવી હોય એટલે કે વિદેશ વેપાર વધારવું હોય કે દેશમાં જીવન ધોરણ સુધારવું હોય, બધા માટે કોણ મહત્વનું છે? તો કે ઉદ્યોગ ક્ષેત્ર. દરેક વસ્તુ પ્રોસેસ કરી આપવાનું કામ કોણ કરે છે? તો કે ઉદ્યોગ ક્ષેત્ર. આપણે પાયાની જરૂરિયાત પૈકીની એક જરૂરિયાત એટલે કે મકાન, તો મકાન બનાવવા માટે પણ અમુક અંશે જે વસ્તુઓ જોતી હોય, લોખંડ જોતી હોય, સિમેન્ટ જોતું હોય, સ્ટીલ જોતું હોય, એલ્યુમિનિયમની વસ્તુઓ જોતી હોય, આ બધું આપણને કોણ આપે? તો કે ઉદ્યોગ ક્ષેત્ર આપે. પાયાની જરૂરિયાતો સંતોષે છે, દેશની જરૂરિયાતો સંતોષે છે, સાથે સાથે આવી વસ્તુનું આપણે વિદેશમાં વેચાણ કરીને વિદેશી હુંડિયામણ પણ આપણને કોણ અપાય આપે છે? તો કે ઉદ્યોગ ક્ષેત્ર. વિશ્વમાં જેટલા પણ વિકસિત રાષ્ટ્રો છે, બધા વિકસિત રાષ્ટ્રો મોટે ભાગે કેવા છે? ઉદ્યોગ ક્ષેત્ર ઉપર આધારિત છે. મોટે ભાગે અમુક અપવાદ આવશે, હમણાં આપણે જે છે પ્રસ્તાવનામાં જોઈશું, પણ મોટા ભાગના દેશના વિકાસનો આધાર કોના ઉપર છે? તો કે ઉદ્યોગ ક્ષેત્ર ઉપર. શું કામ ઉદ્યોગ ક્ષેત્ર ઉપર આધાર છે? તો કે ભાઈ મોટા પ્રમાણમાં રોજગારી આપે છે, મોટા પ્રમાણમાં ઉત્પાદન આપે છે અને વૈવિધ્યસભર વસ્તુ પૂરી પાડવાનું એકમાત્ર જે છે એ કામ કોણ કરે? તો કે ઉદ્યોગ ક્ષેત્ર કરે. પરિણામે દેશના અર્થતંત્રમાં ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ કેવું છે? તો કે વધારે છે. પ્રસ્તાવનાની વાત કરીએ તો વિશ્વના દેશોમાં 3 મુખ્ય ઉત્પાદક ક્ષેત્રો જોવા મળે છે: ઉદ્યોગ, ખેતી અને સેવા. આમાંથી ઉદ્યોગ અર્થતંત્રનું અત્યંત મહત્વનું સ્થાન છે. વિકસિત દેશોનો અભ્યાસ કરતા માલુમ પડે છે કે ભાઈ મોટા ભાગના વિકસિત દેશો કેવા છે? ઉદ્યોગિક દેશો છે. ખાડી દેશોને બાદ કરતા મોટા ભાગના દેશોનો આધાર કોના ઉપર છે? તો કે ઉદ્યોગો ઉપર છે. ખાડી દેશો એટલે કે ભાઈ યુએઈ છે, કતર છે, સાઉદી અરબ છે. આ બધા વિકાસ થવા પાછળનું એકમાત્ર કારણ શું? તો કે ત્યાં રહેલું પેટ્રોલિયમ. પેટ્રોલિયમ ન હોય તો એ દેશનું અસ્તિત્વ કાંઈ છે નહીં. પણ એની સિવાયના તમે દેશ જુઓ, ફ્રાન્સ છે, જાપાન છે, જર્મની છે, અમેરિકા છે, એની પાસે એવા કોઈ ખાસ નેશનલ નેચર રિસોર્સ નથી, છતાં આ દેશ કેવા છે? બધા વિકસિત દેશ ગણાય છે. શું કામ વિકસિત દેશ ગણાય છે? કારણ કે મોટા ભાગના દેશ કેવા છે? તો કે ઉદ્યોગ ક્ષેત્ર ઉપર આધારિત છે. દેશમાં એવું નથી કે ભાઈ કુદરતી સાધન સંપત્તિ હોય અને ઉદ્યોગ હોય તો જ દેશ વિકસિત બને. અમુક દેશ જે છે એ ખેતી પ્રધાન હોવા છતાં પણ, દાખલા તરીકે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા દેશ છે, આ ખેતી પ્રધાન હોવા છતાં પણ દેશમાં કેવા છે? તો કે આવા દેશો વિકસિત દેશો ગણાય છે. શું કામ? તો કે ત્યાં જે છે ઉદ્યોગોનું ઉત્પાદન વધારે નથી થતું, પણ કઈ ક્ષેત્રનું ઉત્પાદન વધારે થાય? તો કે ખેતી ક્ષેત્ર. ખેતી ક્ષેત્રનું ઉત્પાદન વધારે થાય એટલે દેશની જરૂરિયાતો તો સંતોષે, પછી આવી વસ્તુઓનું શું કરે? વિદેશમાં વેચાણ કરે. એમાંથી જે પૈસા મળે એમાંથી બીજી અન્ય જરૂરિયાતો વાળી વસ્તુ ખરીદે. પરિણામે આ બધા દેશો પણ કેવા દેશો બની ગયા છે? તો કે આર્થિક રીતે વિકસિત દેશો બની ગયા. ખેતીવાળા હોવા છતાં પણ ખેતી આધારિત દેશની સંખ્યા કેવી છે? તો કે ભાઈ પ્રમાણમાં બહુ ઓછી છે. મોટા ભાગના જેટલા દેશ છે, આ બધા જ દેશને વિકાસ પામવો હોય તો એકમાત્ર કોનો આધાર લેવો પડે? ઉદ્યોગ ક્ષેત્રનો આધાર લેવો પડે, એવું દરેક લોકો માને છે. અને એમાં આપણા દેશ એટલે કે ભારતના લોકો પણ એવું માને છે. એટલા માટે આગળ આપણે 8મા ચેપ્ટરમાં જોયું કે ભારત દેશ આઝાદ થયો એટલે કે 1947માં દેશ આઝાદ થયો પછીની પહેલી પંચવર્ષીય યોજના એટલે કે 1950-51માં શરૂ થયેલી પંચવર્ષીય યોજના, એ પહેલી જ પંચવર્ષીય યોજના એવી હતી કે જે માત્ર કોની માટે હતી? કૃષિ ક્ષેત્ર માટેની હતી. બીજી પંચવર્ષીય યોજનાથી એટલે કે 1955-56 થી મોટા ભાગનું ધ્યાન કોના ઉપર આપવામાં આવ્યું? તો કે ભારે અને પાયાના ઉદ્યોગ ઉપર જે છે એ ધ્યાન આપવામાં આવ્યું. શા માટે ધ્યાન આપવામાં આવ્યું? તો કે ભાઈ ભારતના લોકોને પણ એવું લાગ્યું અને જે તે સમયની સરકારોને પણ એવું લાગ્યું કે જો દેશનો ઝડપી આર્થિક વિકાસ કરવો હોય તો કયા ક્ષેત્રની જે છે જરૂર પડશે? તો કે ઔદ્યોગિક ક્ષેત્રની જરૂર પડશે. ઔદ્યોગિક ક્ષેત્રના મહત્વની વાત કરીએ તો સૌથી પહેલો મુદ્દો છે ઝડપી આર્થિક વિકાસ માટે ઔદ્યોગિકરણ જરૂરી છે.
હવે ખેતી ક્ષેત્રમાં કેવું છે તો કે ત્યાં વસ્તુનું ઉત્પાદન થતા વાર લાગે. ઉદ્યોગમાં જે છે ફટાફટ યંત્ર દ્વારા મનુષ્ય દ્વારા પ્રોસેસિંગ કેવું થાય તો કે ફટાફટ થાય. પરિણામે વસ્તુઓ કેવી મળે તો કે ઝડપથી. વેચાણ ઝડપથી થતા આવક જે છે કેવી થાય તો કે ઝડપથી મળે. દાખલા તરીકે અત્યારે કૃષિ ક્ષેત્ર જો તો કે ભાઈ આવા પરિસ્થિતિને કારણે કમોસમી વરસાદને કારણે કૃષિ ક્ષેત્રને મોટે ભાગે વધારે નુકસાન ગયું. પણ જે શરૂ ઉદ્યોગો હતા એને પ્રમાણમાં કઈ બહુ મુશ્કેલી જોવા મળી નહીં. શું કામ તો કે એને વાતાવરણને કઈ લાગતું વળગતું નથી. એટલે પરિણામે ઔદ્યોગિકરણથી આર્થિક વિકાસ કેવો થાય તો કે ઝડપી બને. મૂડીનું નિર્માણ કરવા માટે ઔદ્યોગિક ક્ષેત્ર કેવું છે તો કે ભાઈ મહત્વપૂર્ણ છે. હવે જ્યારે પૈસા મૂડીરોકાણની વાત આવે ત્યારે મૂડીરોકાણ લોકો જે છે મોટે ભાગે કોનામાં કરવાનું પસંદ કરે તો કે ઉદ્યોગમાં. દાખલા તરીકે તમારી પાસે 1 લાખ રૂપિયા હોય, કોઈ ખેડૂત તમને એમ કે મને 1 લાખ રૂપિયા આપો, કોઈ ઉદ્યોગપતિ એમ કે મને 1 લાખ રૂપિયા આપો, તો સ્વાભાવિક છે આપણે પૈસા કોને આપી દઈએ? ઉદ્યોગપતિને આપી દઈએ. શું કામ તો કે ત્યાંથી આપણને વળતરની ગેરંટી છે કે ઉદ્યોગ કોઈ દિવસ બંધ થવાના નહીં. ખેતીનું કાંઈ નક્કી નથી. ખેતીમાં વરસાદ આવે તો ખેતી થાય ને પાછું આવી પરિસ્થિતિ આવી ગઈ કે પૂર કે દુષ્કાળની પછી ખેતી નહીં થાય. તો ત્યાંથી પૈસાની ગેરંટી નથી. એટલે મૂડી સર્જન માટે પણ કોણ જરૂરી છે તો કે ભાઈ ઉદ્યોગ ક્ષેત્ર જે છે જરૂરી છે. પછી રોજગારી માટે જેમ જેમ ઉદ્યોગોની સંખ્યા વધતી જશે તેમ તેમ રોજગારીનું પ્રમાણ કેવું થતું જશે તો કે વધતું જશે. આંતરિક સાધનોનો મહત્તમ ઉપયોગ કરવા માટે, આંતરિક સાધન એટલે આપણી પાસે જે સાધન સંપત્તિ કુદરતી સાધનો છે, આ કુદરતી સાધનોનો જો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરવો હોય તો પણ કોની જરૂર પડશે તો કે તો પણ જે છે એ ઉદ્યોગની જરૂર પડશે. દાખલા તરીકે હમણાં થોડા સમય પહેલા તમે છાપામાં વાંચ્યું હોય તો મધ્યપ્રદેશમાં મોટી ગોલ્ડ માઇન, સોનાની ખાણ મળી. હવે આ સોનાની ખાણ જે છે આમ ગણો તો કુદરતની ભેટ છે, પણ એ સોનું જમીનમાંથી બહાર લાવવું આ બધું કામ કોણ કરશે તો કે ઉદ્યોગ ક્ષેત્ર કરશે. એને રો મટીરિયલ માંથી જે છે સોનું બનાવવાનું કામ કોણ કરશે તો કે ઉદ્યોગ ક્ષેત્ર કરશે. એટલે આપણી પાસે જે વસ્તુ છે આ વસ્તુને આકાર આપવાનું કામ, આ વસ્તુનો ઉપયોગ પણ આપણને કોણ કરાવશે તો કે ઉદ્યોગ ક્ષેત્ર. લોકોની આવકમાં વધારો અને જીવન ધોરણમાં સુધારો લાવવા માટે ઉદ્યોગ ક્ષેત્ર અગત્યનું છે. હવે એક રોજગારીનું સર્જન કરે છે, પરિણામે લોકોની આવકમાં શું થાય છે તો કે વધારો થાય છે. અને બીજી બાજુ ઉદ્યોગ ક્ષેત્ર તમને જે છે તમને એટલે કે ગ્રાહકોને વૈવિધ્યસભર વસ્તુ આપે છે. એટલે રોજગારીથી તમને પૈસા આપે, બીજી બાજુ અલગ અલગ પ્રકારની વસ્તુઓ પણ આપે. પરિણામે લોકોનું જીવન ધોરણ સુધારવામાં શું કરે છે તો કે મદદ કરે છે. વિકાસશીલ દેશોમાં બેરોજગારી અને ગરીબી જેવી સમસ્યા નિવારવા માટે ઔદ્યોગિકરણ કેવું છે તો કે અનિવાર્ય છે. જ્યાં દેશમાં પાકનું ઉત્પાદન પ્રમાણમાં ઓછું થતું હોય કે જ્યાં દેશમાં પાકના ઉત્પાદનમાં સમય લાગતો હોય અને જ્યાં વસ્તી વધારે હોય એટલે કે ભારત જેવો દેશ કે જે વિકાસશીલ દેશ, ત્યાં બેરોજગારી ઘટાડવા માટે કોણ જરૂરી છે તો કે ભાઈ ઉદ્યોગો જરૂરી છે. ઔદ્યોગિકરણ માત્ર આર્થિક વિકાસ પૂરતું જ નહીં પણ સામાજિક સ્થિરતા અને રાજકીય સ્થિરતા માટે પણ મહત્વપૂર્ણ છે. હવે જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થશે તેમ સમાજ અને રાજ્ય બંનેને ફાયદો થશે. હવે દાખલા તરીકે તમે જો ગુજરાત રાજ્ય છે, ગુજરાત રાજ્યના ઉદ્યોગો જે છે એની સંખ્યા કેવી છે તો કે વધારે છે. મોટા પ્રમાણમાં ઔદ્યોગિકરણ થયેલું છે. મોટા ભાગની ઇન્ડસ્ટ્રી ઉદ્યોગો આપણને ગુજરાતમાં જોવા મળે. તો સામાજિક સ્થિરતા છે. આપણા ગુજરાતમાં તમે જો છેલ્લા લગભગ 20 થી 25 વર્ષથી કર્ફ્યુ કોઈ દિવસ લાગતું નથી. કોઈ દિવસ કોઈ પણ પ્રકારની અમાનવીય ઘટનાઓ આપણા ગુજરાતમાં થતી નથી. શું કામ તો કે ઔદ્યોગિકરણ છે. જેમ જેમ નવા ઉદ્યોગો આવે છે તેમ તેમ લોકોને રોજગારી મળે. એટલે અમાનવીય પ્રવૃત્તિ કરવા જેવો ટાઈમ જ નથી. એની બદલે તમે બિહાર જોવો, ઝારખંડ જોવો, એ બધા વિસ્તારો એવા છે કે ત્યાં ઔદ્યોગિકરણ ઓછું છે. ઔદ્યોગિકરણ ઓછું છે એટલે રોજગારી કેવી મળે તો કે ઓછી મળે. કાશ્મીર તમે જો ત્યાં ઉદ્યોગોની, એટલે પરિણામે કાશ્મીરમાં જો તમે હાલતા ને ચાલતા પથ્થર મારા તમને જોવા મળે. શું કામ? બધા બેરોજગાર છે. કાંઈ કામ ધંધા ન હોય એ બધા શું કરે તો કે આવી પ્રવૃત્તિ જાય. આપણને કોઈ કેમ કે 2-4 પથ્થર મારવા આવવાના છે, આવજો તો આપણે પેલા એવું કેવું પડે કે ભાઈ ઉભા રહ્યો, પેલા ટ્યુશનનું 2 કલાક હું પતાવી દઉં, 8:30 પછીનો પથ્થર મારવાનો કાર્યક્રમ રાખો, 8:30 આપણે ફ્રી થઈ જઈએ. શું કામ તો કે આપણે ફ્રી નથી. એટલા માટે સામાજિક સ્થિરતા જોવા મળે, રાજકીય સ્થિરતા, શાસન કેવું ચાલે તો કે સ્મૂથ ચાલે. ગુજરાતમાં કોઈ પણ આવે કોઈ પણ જાય, ગુજરાતના લોકોને કાંઈ તકલીફ પડે નહીં. ગુજરાતના લોકોનું ઉદ્યોગિકરણ એટલું બધું મસ્ત છે કે એને કોઈની સાથે કાંઈ લેવા દેવા નથી. રાજ્ય કેવું રહે તો કે શાંતિ વાળું રહે. રાષ્ટ્રીય આવકમાં ફાળાની જે છે આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય આવક કોને કહેવાય? રાષ્ટ્રીય આવક ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર બધા જ ક્ષેત્રનો સરવાળો એટલે આપણને કઈ આવક મળે? રાષ્ટ્રીય આવક મળે. એ રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો શું ફાળો છે એના વિશેની વાત કરીએ તો કે આઝાદી સમયે ખેતીની આવશ્યકતાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. હવે આઝાદી સમયે આપણી પાસે ખેતી સિવાય કોઈ ઓપ્શન નહોતો.
એટલે ભાર પણ કોની ઉપર હતો તો કે ખેતી ઉપર, કારણ કે ન ઉદ્યોગ ક્ષેત્ર આપણી પાસે સારું હતું, ન સેવા ક્ષેત્ર હતું, એકમાત્ર જમીન હતી એટલે ઉગાડા રાખતા હતા. એટલે ત્યારે આપણે જે છે કોના ઉપર આધાર રાખવો પડ્યો તો ખેતી ઉપર, કારણ કે એક જ ક્ષેત્ર એવું હતું જે કામ કંઈક લાગતું હતું. સમય જતા બિન કૃષિ ક્ષેત્રના વિકાસને કારણે ખેતીનું મહત્વ ઘટ્યું છે. હવે તમને MCQ માં આની પહેલા ટીક કરાયો હતો ફરી વાર કે જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થાય તેમ તેમ કયા ક્ષેત્રનું મહત્વ ઘટે? ખેતી ક્ષેત્રનું મહત્વ ઘટે. યાદ ન રહે બાજુમાં લખો એટલે લખી નાખો, આવો MCQ વારંવાર પૂછાય છે. દેશનો આર્થિક વિકાસ થવાથી કયા ક્ષેત્રનું મહત્વ ઘટે છે? તો હવે ખેતી ક્ષેત્રનું મહત્વ ઘટે. અને કોનું મહત્વ વધે? બિન કૃષિ ક્ષેત્રનું મહત્વ વધે. બિન કૃષિ ક્ષેત્ર એટલે કોણ? તો કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. જેમ જેમ દેશનો વિકાસ થાય એમ બિન કૃષિ ક્ષેત્ર આગળ વધે અને કૃષિ ક્ષેત્ર કેવું થઈ જાય તો કે ઘટતું જાય. ઉદ્યોગોએ ખેતીને બદલે રાષ્ટ્રીય આવકમાં ફાળો આપવાનો આરંભ કર્યો. આથી અર્થતંત્રના માળખાકીય પરિવર્તનોના સાક્ષી ઔદ્યોગિક ક્ષેત્ર બન્યું. વર્ષ 1951માં રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનો હિસ્સો 16.6% હતો, જે વધીને કેટલો થઈ ગયો તો કે 27% થઈ ગયો. આથી સાબિત થાય છે કે રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો કેવો રહ્યો તો કે મહત્વપૂર્ણ. દેશે જે પ્રમાણે બીજી પંચવર્ષીય યોજનાઓથી પાયાના અને ભારે ઉદ્યોગોના વિકાસ ઉપર જે છે ભાર મૂક્યો, પરિણામે થયું શું તો કે ભાઈ એની અસર આપણને રાષ્ટ્રીય આવકમાં જોવા મળી. ધાર્યું એટલું વળતર ન મળ્યું પણ થોડો ઘણો વધારો આપણને જે છે એ જોવા મળ્યો. રોજગારીની વાત કરીએ તો ભારત એક અતિવસ્તી ધરાવતો દેશ છે. શ્રમ પૂરતો ઉપલબ્ધ હોવા છતાં સંપૂર્ણ બેરોજગારીની તકો જે છે અહીંયા ઉદ્ભવે છે. શ્રમ પુષ્કળ પ્રમાણમાં છે પણ ઉદ્યોગો પાછા કેવા છે તો કે ઓછા છે. વધુ રોજગારી ન હોવાથી વધુ શ્રમનો પુરવઠો કેવો રહે તો કે બેરોજગાર રહે. આ કારણે દેશમાં બેરોજગારીની સમસ્યાનો વ્યાપ વધ્યો છે. ઉદ્યોગ ક્ષેત્ર માળખાકીય પ્રગતિને કારણે રોજગારીની ક્ષમતામાં વધારો કરે છે. જે ઉદ્યોગ ક્ષેત્ર અગાઉ 10.6% શ્રમિકને જે છે રોજગારી આપતું હતું એ વધીને કેટલા થઈ ગયા તો કે 24.3%. એટલે રાષ્ટ્રીય આવક અને રોજગારી બંનેમાં ઉદ્યોગ ક્ષેત્ર કેવું થઈ ગયું તો કે આગળ વધ્યું. આ તમને જે છે રોજગારીના આંકડા અને રાષ્ટ્રીય આવકના આંકડા જે છે બંને વર્ષના તમને એક એક માર્કના MCQ માં પૂછાય. ખાસ કરીને નાના ઉદ્યોગો જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ધરાવતા હોય તેમનો વ્યાપ વધવાથી રોજગારીની તકોમાં શું થયો છે તો કે વધારો થયો. મોટા ઉદ્યોગોથી આપણને કઈ ઉમ્મીદ નથી ને એ કામ નથી કરતા, કેમ કે મોટા ઉદ્યોગોનું મોટા ભાગનું કામ કોણ કરે છે તો કે યંત્ર કરે છે. પણ નાના ઉદ્યોગો જ એવા છે કે જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિથી ચાલે છે, એટલે કે મોટા ભાગનું કામ કોણ કરે છે તો કે માનવીઓ કામ કરે છે. પરિણામે ત્યાં રોજગારી કેવી જોવા મળે છે તો કે પ્રમાણમાં વધારે જોવા મળે. પછીનો મુદ્દો નિકાસ આવક. ઔદ્યોગિકરણ ઉત્પાદન પ્રમાણમાં વધારો કરે છે. ઉત્પાદન વધવાથી અર્થતંત્રની બચત અને મૂડી નિર્માણ થાય છે. ઔદ્યોગિક ઉત્પાદનની નિકાસ થતા આપણને વિદેશી હુંડિયામણની આવક વધે છે. જે વિદેશી હુંડિયામણ આપણને જે છે 2/3 ભાગનું વિદેશી હુંડિયામણ કોણ કમાઈને આપે છે તો કે ઉદ્યોગ ક્ષેત્ર. એટલે દેશમાં આપણે જે છે 3 રૂપિયાની વસ્તુઓની નિકાસ કરીએ છીએ તો 3 માંથી 2 રૂપિયા તો માત્ર કોના છે? ઉદ્યોગના. શું કામ ઉદ્યોગના? તો જેમ જેમ ઉદ્યોગોની સંખ્યા વધે છે તેમ તેમ દેશમાં ઉત્પાદનમાં શું થાય છે તો કે વધારો થાય છે. જેમ જેમ ઉત્પાદનમાં વધારો થાય એમ વધુમાં વધુ વસ્તુનું આપણે શું કરી શકીએ છીએ તો કે વિદેશમાં વેચાણ કરી શકીએ છીએ. વેચાણ વધતા આપણને વિદેશમાંથી આવક વધારે મળે. પરિણામે નિકાસ કમાણીમાં કોણ આગળ વધી ગયું તો કે ઉદ્યોગ ક્ષેત્ર. અર્થતંત્રનો સમતોલ વિકાસ. ઔદ્યોગિક ક્ષેત્રે સમતોલ અને ઝડપી આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે. વિકાસની સાથે લોકોની પ્રાથમિક જરૂરિયાતો એટલે કે ખેતીજન્ય જરૂરિયાતો જે છે એ પૂરી થવા લાગી. આવક વધતા લોકો પાસે બચત થઈ અને મોજ શોખ અને આનંદ પ્રમોદની જરૂરિયાતો વધવા લાગી. આ વધતી જરૂરિયાતનો પુરવઠો ઉદ્યોગ દ્વારા પૂરો કરવામાં આવ્યો. સરકાર જાહેર સાહસો સ્થાપીને પછાત અને અલ્પ વિસ્તારોમાં રોજગારીનું સર્જન કરે છે. પરિણામે દેશનો સમતોલ આર્થિક વિકાસ થાય. હવે જે લોકો કૃષિમાંથી આવક મેળવતા હતા એની સિવાયના જે બેરોજગાર હતા એને કોણ રોજગારી આપવા માંડ્યું તો કે એને ઉદ્યોગ ક્ષેત્ર જે છે રોજગારી આપવા માંડ્યું. ઉદ્યોગ ક્ષેત્ર રોજગારી આપવા માંડ્યું એટલે બેરોજગાર લોકોની આવકમાં શું થયું તો કે વધારો થયો. અને તમે અગાઉ અને અત્યારે તમે BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં માસ્લોની જરૂરિયાતના અગ્રતા ક્રમના સિદ્ધાંત ભણતા હશો. 5 પ્રકારની વ્યક્તિની જરૂરિયાત હોય એમાં સૌથી પહેલી શારીરિક એટલે કે ભૂખને લગતી જરૂરિયાત સંતોષાય એટલે વ્યક્તિ બીજી કઈ જરૂરિયાતની આગળ વધે તો કે મોજ શોખ અને આનંદ પ્રમોદની. હવે આ મોજ શોખ અને આનંદ પ્રમોદની જરૂરિયાતો પણ કોણ પૂરી પાડે તો કે ઉદ્યોગ ક્ષેત્ર. દાખલા તરીકે વ્યક્તિની ખોરાકની જરૂરિયાત પૂરી થઈ ગઈ પછી વ્યક્તિને એમ થયું કે ભાઈ અત્યાર સુધી બહુ એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને આપણે ગયા
હવે આપણે જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ કંઈક વ્હીકલની જરૂર પડશે તો આવા વ્હીકલ કોણ આપશે? તો કે ઉદ્યોગ આપશે. વ્યક્તિને ગરમી લાગતી હતી તો વ્યક્તિને એમ થયું કે ભાઈ આપણે એસી લેવું પડશે, તો એસી કોણ આપશે? તો કે ઉદ્યોગ ક્ષેત્ર આપશે. વ્યક્તિને જે છે એકબીજા સાથે વાત કરવા માટે ફોનની જરૂર પડી તો ફોન કોણ આપશે? તો કે ઉદ્યોગ ક્ષેત્ર આપશે. બધું જ તે જે વ્યક્તિની જરૂરિયાત ઉદ્ભવી આ બધું જ કોને પૂરું પાડવા માંડ્યું? ઉદ્યોગો. અને જેમ જેમ લોકો આ માંગ વધારતા ગયા તેમ તેમ માંગને પૂરી પાડવા માટે ઉદ્યોગોએ શું કરવું પડ્યું? તો કે પુરવઠો વધારવો પડ્યો. આ પુરવઠો વધારવા માટે કોની જરૂર પડી? તો કે નવી રોજગારીની જરૂર પડી. એટલે ફરી પાછો રોજગારીમાં શું થયો? તો કે વધારો થયો. ફરી રોજગારી વધી એટલે ફરી નવી માંગ આવી. ફરી નવી માંગને પહોંચી વળવા નવા પુરવઠાની જરૂર પડી. આ પુરવઠો કોણ પૂરો પાડશે? નવી રોજગારી પૂરો પાડશે. એમ દેશના આર્થિક વિકાસમાં, સમતોલ આર્થિક વિકાસમાં જે છે એ કોણ ભાગ ભજવે છે? તો કે ઉદ્યોગ ક્ષેત્ર ભાગ ભજવે છે. ખેતીનું આધુનિકીકરણ ત્યાંથી જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.